નમસ્કાર મિત્રો, રિડીમેબલ પ્રેફરન્સ શેરના હિસાબોમાં અત્યાર સુધી આપણે 7 એક્ઝામ્પલો જોયા. હવે આપણે જે 7 માર્ક્સના એક્ઝામ્પલ આવવાના છે એ જોવાના છે અને ખૂબ જ સિમ્પલ હશે. એમાં માત્ર તમારે આમનોંધ લખવાની આવશે. 7 માર્ક્સના જે એક્ઝામ્પલો આવશે એમાં આમનોંધ લખવાની આવશે. તો અત્યાર સુધી જે એક્ઝામ્પલો આપણે જોયા એ એવા પ્રકારના હતા જેમાં અમુકમાં આખરની બેંક સિલક આપેલી હોય અને પછી જરૂરી સંખ્યામાં તમને શેર બહાર પાડવાનું કહેવામાં આવે. અમુકમાં શેરની સંખ્યા તમને ડાયરેક્ટ આપી દીધેલી હોય. ઘટતી રકમ છે ક્યાંથી લેવાની હોય? મૂડી પરત અનામતમાં. અમુકમાં એક એક્ઝામ્પલ એવું હતું જેમાં શેર બહાર પાડેલા જ ન હતા, એટલે તમામ રકમ વહેંચણી પાત્ર નફામાંથી લેવાની, એટલે કે તમામ રકમ છે એનું આપણે મૂડી પરત અનામત ઉભું કરવાનું. આ જે 7 માર્ક્સના જે એક્ઝામ્પલો છે એમાં એના કરતા અલગ છે. સૌ પ્રથમ વહેંચણી પાત્ર નફામાંથી જે રકમ મળતી હોય મૂડી પરત અનામત ઉભું કરવા માટે, એ રકમનું મૂડી પરત અનામત ઉભું કરવાનું છે. બાકીની રકમના શેર બહાર પાડવાના છે. તો 8મું એક્ઝામ્પલ, એક કંપની તેના 4012% રૂપિયા સોનું એવા 80 રૂપિયા ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેરથી 10% પ્રીમિયમે પરત કરવા ઈચ્છે છે. જે કંપની છે એના ચોપડે બાકીઓ જે છે એ આપેલી છે. 4012% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, એની 100 રૂપિયા કિંમત છે, 80 ભરપાઈ છે, એટલે 20 રૂપિયાનો હપ્તો મંગાવવાનો છે. 10% પ્રીમિયમે પરત કરવાના છે. જામીનગીરી પ્રીમિયમ 30,000 છે. જામીનગીરી પ્રીમિયમ 30,000 છે. સામાન્ય અનામત 74,000 છે. બેંક સિલક 60,000 છે, પણ આની કોઈ વિગત છે, બેંક સિલકની વિગત કોઈ આપણા માટે ઉપયોગી છે નહીં, એ એમનેમ જ છે, એ આપણે કઈ લેવાની નથી. નફા નુકસાન ખાતાની જમા બાકી આપી દીધી 1,20,000. સંચાલકોએ ₹10 નો એક એવા ઓછામાં ઓછા ઇક્વિટી શેર 10% વટાવે બહાર પાડી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા. જરૂરી આમનોંધ લખવાની છે. તો જરૂરી સંખ્યામાં શેર બહાર પાડવાના છે, ઓછામાં ઓછા. શેરની સંખ્યા નથી આપી તો તમને આખરની બેંક સિલક કેટલી રાખવાની હોય એ આપવામાં આવતું હતું, પણ આ બેંક સિલક આખરની નથી. આ બેંક સિલક આખરની નથી. તો આમાં સૌથી પહેલા તમારે વહેંચણી પાત્ર નફામાંથી જે રકમ મળતી હોય એ મૂડી પરત અનામત ખાતે લઈ જવાની છે. પછી જે બાકીની રકમ છે એના માટે આપણે ઇક્વિટી શેર બહાર પાડવાના છે. અત્યાર સુધી આપણે કેટલા બહાર શેર પાડવાના છે આખરની બેંક સિલક આપી હોય એના આધારે બેંક ખાતું તૈયાર કરી અને જે ડિફરન્ટ આવતો એના આધારે નક્કી કરતા. પણ આમાં એવું કરવાનું નથી. આમાં સૌથી પહેલા વહેંચણી પાત્ર નફામાંથી જે રકમ આપણને મળી શકતી હોય મૂડી પરત અનામત ઉભું કરવા માટે, એટલી રકમનું મૂડી પરત અનામત ઉભું કરવાનું છે અને બાકીની રકમના શેર બહાર પાડવાના છે. તો 7 માર્ક્સના એક્ઝામ્પલ આ જ પ્રકારના આવશે. તો વ્યવસ્થિત તમે સમજશો એટલે તમારે આમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. ગણતરીનું ફોર્મેટ થોડું બદલાઈ જશે. પહેલી ગણતરી તો આપણે જે રીતે કરીએ એ જ રીતે. હપ્તો મંગાવવાનો છે રિડીમેબલ પ્રેફરન્સ શેર પર, બાકી હપ્તો. બાકી હપ્તો. હપ્તાની રકમ 4,000 શેર છે, 100 રૂપિયા કિંમત છે, 80 ભરપાઈ છે, એટલે 20 રૂપિયાનો હપ્તો બાકી છે. 4,000 શેર ગુણ્યા ₹20. 4,000 શેર છે, 100 રૂપિયાનું શેર, 80 ભરપાઈ, 20 રૂપિયાનો હપ્તો બાકી છે. આપણી જે હપ્તાની રકમ છે 80,000 છે. કેટલી છે? 80,000. બીજી ગણતરી, પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ. પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ
એક મૂળ કિંમત 12% RPS ની મૂળ કિંમત. RPS એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર. ₹4,000 શેર, 100 રૂપિયા મૂળ કિંમત એટલે 4 લાખ. પ્લસ આપણે પરત પ્રીમિયમ આપવાનું છે, તો પરત પ્રીમિયમ છે એ 10% આપવાનું છે. મૂળ કિંમતના 10%, 4 લાખના 10% એટલે 40,000. કુલ પરત કરવાની રકમ 4,40,000. કુલ પરત કરવાની રકમ. જે રીતે કરીએ એ જ રીતે ત્રીજી ગણતરી એડ થાય છે. નંબર 3, મૂડી પરત અનામત. મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે ઉપલબ્ધ રકમ. મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય અથવા ઉપલબ્ધ રકમ. મૂડી પરત અનામત શેમાંથી ઊભું કરી શકાય? સામાન્ય અનામતમાંથી અને નફા નુકસાનમાંથી, એટલે કે વેચણી પાત્ર નફામાંથી ઊભું કરી શકાય. તો એના માટે આપણી પાસે બે રકમ પ્રાપ્ય છે. સામાન્ય અનામત 74,000 છે. સામાન્ય અનામત 74,000 કેટલા છે? ₹74,000. નફા નુકસાન ખાતું 1,20,000 છે. તો મૂડી પરત અનામત માટે પ્રાપ્ય રકમ, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું 2 છે. પરત પ્રીમિયમ માંડી વાળવા માટે આપણી પાસે જે પ્રાપ્ય રકમ છે જામીનગીરી પ્રીમિયમની છે. કેટલી છે? 30,000. કેટલું છે પરત પ્રીમિયમ માંડી વાળવાનું? 40,000. તો જામીનગીરી પ્રીમિયમ 30,000. ₹30,000. તો કુલ પ્રાપ્ય રકમ. કુલ પ્રાપ્ય રકમ. મૂડી પરત અનામત ઉભું કરવા માટે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું છે અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ છે. 74,000 પ્લસ 1,20,000 પ્લસ 30,000, 2,24,000. કેટલા? 2,24,000. હવે મિત્રો જામીનગીરી પ્રીમિયમમાં ધ્યાન રાખવાનું. માની લો કે પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે 40,000ની જગ્યાએ 20,000 છે. 5% હોય. પરત પ્રીમિયમનો દર 5% હોય તો આજે પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે કેટલું આવે? 20,000 આવે. તો અહીંયા જામીનગીરી પ્રીમિયમ આપણે 30,000 પૂરેપૂરું નથી લઈ લેવાનું. પૂરેપૂરું લઈ લેવાનું નથી, 20,000 જ લેવાના છે. 20,000 જ લેવાના છે. કારણ કે આપણે પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે 20,000. બાકી કેટલી છે જામીનગીરી પ્રીમિયમની? 30,000. તો આપણે જામીનગીરી પ્રીમિયમ 30,000 પૂરેપૂરું લઈ લેવાનું નથી. તો આપણે કેટલા લેવાના છે? 20,000. એટલે કે પરત પ્રીમિયમની જે રકમ હોય એટલી જ રકમ વધુમાં વધુ લેવાની છે. પણ અહીંયા તો રકમ ઘટે છે. માંડી વાળવાના 40,000 છે અને બાકી 30,000 છે. તો પૂરેપૂરા 30,000 આપણે લઈ લઈશું. અહીંયા ધ્યાન રાખવાનું, પરત પ્રીમિયમ વધુમાં વધુ પરત પ્રીમિયમ જેટલી રકમ, વધુમાં વધુ પરત પ્રીમિયમ જેટલી રકમ. હું સમજાય એટલા માટે લખું છું. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખ. ગણતરી નંબર 4, નવા બહાર પાડવાના ઇક્વિટી શેર. બહાર પાડવાના ઇક્વિટી શેર. ખૂબ જ સિમ્પલ સૂત્ર એક બનાવેલું છે આપણે. બહાર પાડવાના ઇક્વિટી શેર બરાબર પરત કરવાની કુલ રકમ માઇનસ મૂડી પરત અનામત
અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય રકમ. પ્રાપ્ય રકમ તમને સમજાય એના માટે આપણે આ સૂત્ર બનાવેલું છે. અલગ અલગ બુક્સમાં અલગ અલગ પ્રકારના સૂત્રો હોય, પણ આ સિમ્પલ રહે, તમને સમજાય એટલા માટે ગણતરીમાં, એટલા માટે આપણે આ સૂત્ર છે બનાવેલું છે. પરત કરવાની કુલ રકમ 440 છે. 440 મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે આપણી પાસે પ્રાપ્ય રકમ 224 છે. ઘટતી રકમના આપણે શેર બહાર પાડવાના છે. 4,40,000 માઇનસ 224 એટલે 2,16,000 ના શેર બહાર પાડવાના છે. કેટલાના? 2,16,000. પણ કેટલા શેરની સંખ્યા મેળવવાની, જે રીતે આપણે મેળવતા એ જ રીતે શેરની સંખ્યા. શેરની કુલ ઉપજ છેદમાં શેરની કિંમત. કુલ ઉપજ એટલે આપણે જે શેર બહાર પાડ્યા એ 2,16,000 એને ભાગ્યા શેરની કિંમત. 10 રૂપિયાનો શેર છે, 10% વટાવથી બહાર પાડવાનો છે, એટલે 1 રૂપિયો ઓછો લેવાનો છે, એટલે 9 રૂપિયા. કેટલા? 9. 2,16,000 ને 9 વડે ભાંગી દો, જે આવે એટલા શેર આપણે બહાર પાડવાના. 24,000 શેર બહાર પડશે. કેટલા? 24,000 ઇક્વિટી શેર આપણે બહાર પાડવાના છે. એમાં મૂળ કિંમત કેટલી અને વટાવ કેટલો? મૂળ કિંમત 24,000 શેર, 10 રૂપિયા કિંમત છે, એટલે 240. વટાવામાંથી બાદ કરી દેવાનું છે શેર વટાવ. 24,000 શેર અને 1 રૂપિયો વટાવ એટલે 24,000. 2,16,000 શેરની કુલ ઉપજ અથવા મળેલી કિંમત. તો આ રીતે ગણતરી તમારે કરવાની. 7 માર્ક્સમાં આવું જ એક્ઝામ્પલ આવશે. પેલા બાકી હપ્તો હોય તેની ગણતરી કરવાની, પછી પરત કરવા જરૂરી રકમની ગણતરી કરવાની, પછી મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય રકમ કેટલી છે એની ગણતરી કરવાની. તો મૂડી પરત અનામત માટે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની રકમ લઈ લેવાની. પરત પ્રીમિયમ માટે જામીનગીરી પ્રીમિયમની રકમ લઈ લેવાની, પણ વધુમાં વધુ પરત પ્રીમિયમ જેટલી જ તે, ઓછી હોય તો તમામ લઈ લેવાની. પછી બહાર પાડવાના ઇક્વિટી શેર મેળવવાના. પરત કરવાની જે કુલ રકમ છે એમાંથી મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય રકમ બાદ કરી દેવાની છે. જે આ રકમ આવી શેરની કુલ ઉપજ છે એને શેરની કિંમત વડે ભાંગી નાખવાના, એટલે શેરની સંખ્યા મળી જાય. બસ હવે આપણે આમનોંધ લખવાની. પેલા તો જે હપ્તો બાકી છે એની 2 આમનોંધ. પેલા હપ્તો મંગાવવાનો છે તો હપ્તો મંગાવવાની આમનોંધ. રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર 80,000 હપ્તો છે. કેટલો છે? 80,000. તો 80,000 અને તે 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે. 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે. હપ્તો મંગાવાઈ ગયો. હવે હપ્તો મળે ત્યારે, હપ્તો મળે એટલે બેંક સિલક આવે. બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 80,000. જેની રકમ મળે છે એટલે કે છેલ્લા હપ્તાની રકમ મળે છે તો તે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 80,000. તો હપ્તાની 2 આમનોંધ થઈ ગઈ. પેલા હપ્તો મંગાવ્યો પછી હપ્તો મળ્યો. નંબર 3, બીજી ગણતરીના આધારે
બીજી ગણતરીના આધારે. પરત કરવાનું નક્કી થાય ત્યારે, પરત કરવાનું નક્કી થાય ત્યારે. રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર થશે. મૂળ કિંમત કેટલી છે? 4 લાખ. તો 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. 12% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર. પરત પ્રીમિયમ છે, પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું છે. પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે. ₹40,000 ના બે રકમ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાની છે, તો તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા કરવાના છે. ટોટલ 4,40,000. હવે આપણે નવા શેર બહાર પડે એની આમ નોંધ કરવાની છે. એ પહેલા આપણી પાસે જે વેચણી પાત્ર નફો છે તેમાંથી મૂડી પરત અનામત કેટલું ઊભું કરવું, પરત પ્રીમિયમ શેમાંથી માંડી માળવું, એની થોડી ગણતરી કરી નાખી. નો ગણતરી કરીએ તો પણ ચાલશે, પરંતુ તમને સમજાય એના માટે ગણતરી કરી નાખી. તો મૂડી પરત અનામત, સૂત્ર મૂડી પરત અનામત, પરત કરવાના શેરની મૂળ કિંમત માઇનસ બહાર પાડેલ શેરની મૂળ કિંમત. પણ વટાવતી શેર બહાર પાડેલા છે, બહાર પાડેલ શેરની ઉપજ લેવાની છે. શું લેવાનું છે? બહાર પાડેલ શેરની ઉપજ. પ્રીમિયમ થી અને મૂળ કિંમતે બહાર પાડેલા હોય, બહાર પાડેલ શેરની મૂળ કિંમત લેવાની છે. પણ વટાવતી શેર બહાર પાડેલા છે તો શું લેવાનું? ઉપજ. પરત કરવાના શેરની જે મૂળ કિંમત છે એ કેટલી છે? 4 લાખ. જે બહાર પાડેલા શેર છે એની કુલ ઉપજ કેટલી છે? 2,16,000. 4 લાખમાંથી 2,16,000 છે આપણે બાદ કરી દઈએ એટલે 1,84,000 નું મૂડી પરત અનામત ઊભું થશે. 1,84,000. શેમાંથી ઊભું કરશું આપણે? શેમાંથી ઊભું કરશું? સૌથી પહેલા સામાન્ય અનામતમાંથી ઊભું કરવાનું હોય. સામાન્ય અનામત આપણી પાસે કેટલું છે? 74,000. પૂરેપૂરા 74,000 લઈ લો. અને ઘટતી રકમ છે ક્યાંથી લેવાની છે? નફા નુકસાન ખાતેથી. કેટલા ઘટે છે? 1,84 માંથી 74,000 બાદ કરો એટલે 1,10 ઘટે. કેટલા? 1,10. ટોટલ 1,84. ટોટલ 1,84. સાતમી ગણતરી, પરત પ્રીમિયમ છે માંડી વાળવાનું છે. જોગવાઈ એટલે કે માંડી વાળવું. શેમાંથી માંડી વાળવાનું હોય? જામીનગીરી પ્રીમિયમ માંથી. 40,000 છે માંડી વાળવાનું. કેટલું? 40,000. જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે 30,000 છે તો એમાંથી પૂરેપૂરા 30,000 લઈ લઈએ. ઘટતી રકમ ક્યાંથી લેવાની હોય? નફા નુકસાન ખાતેથી.
નફા નુકસાન ખાતે વધ્યા છે, વધ્યા જ છે. 1,10 આપણે એમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા હતા કેટલા? 21. તો વધ્યા ને 10,000, તો વધશે જ. 10,000 જે વધ્યા એનો ઉપયોગ આપણે પરત પ્રીમિયમ માંડી વાળવા માટે કરવાનો છે. ટોટલ 40,000. તો આ રીતે પરત કરવાનું નક્કી થાય ત્યાં સુધી આપણે આમ નોંધ કરી નાખી. ચોથી ગણતરીની ચોથી આમ નોંધ. શેર બહાર પાડવાના છે, ઇક્વિટી શેર બહાર પાડવાના છે, બટાવથી બહાર પાડવાના છે. કેટલા મળ્યા? 2,16,000. બેંક સિલક આવે, બેંક ખાતે ઉધાર 2,16,000. વટાવથી શેર બહાર પાડેલા છે, તો વટાવી આપણું નુકસાન છે, તો એને ઉધાર કરવું પડે. તો શેર વટાવ ખાતે ઉધાર અથવા ઇક્વિટી શેર વટાવ ખાતે ઉધાર. જે વટાવ છે 24,000. કેટલો છે? 24,000. ઇક્વિટી શેર બહાર પાડીએ છીએ એટલે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે, કારણ કે ઇક્વિટી શેર મૂડી આપણી જવાબદારી બનશે. હવે પૂરેપૂરા 42 શેર બહાર પડી ગયા. પાંચમી આમ નોંધ. મૂડી પરત અનામત ઉભું કરવાનું છે. સામાન્ય અનામતમાંથી 74,000 લેવાના છે અને નફા નુકસાન ખાતેથી 1,10,000 લેવાના છે. ટોટલ 1,84. બે ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર 74,000. નફા નુકસાન ખાતે ઉધાર 1,10,000 અને તે મૂડી પરત અનામત ખાતે જમા 1,84,000. તો મૂડી પરત અનામત છે ઊભું થઈ ગયું, એની એન્ટ્રી આપણે કરી નાખી. આમનો નંબર 6, મૂડી પરત અનામત પછી આમનો નંબર 6, ગણતરી નંબર 6. પરત પ્રીમિયમ છે આપણે માંડી વાળવાનું છે. શેમાંથી માંડી વાળવાનું છે? જામીનગીરી પ્રીમિયમ અને નફા નુકસાન ખાતે. બે ખાતે ઉધાર કરવાના છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, નફા નુકસાન ખાતે. તે પરત પ્રીમિયમ ખાતે શું કરવાના છે? આપણે જમા કરવાના છે. પરત પ્રીમિયમ ખાતે આપણે જમા કરવાના છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, નફા નુકસાન ખાતે ઉધાર 10,000. પરત પ્રીમિયમ માંડી વાળીએ છીએ એટલે તે પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે જમા 40,000. પરત પ્રીમિયમ માંડી વાળ્યું. હવે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ ચૂકવી દેવાની છે. એના ખાતેથી જમા કરેલી છે 4,40,000. પ્રેફરન્સ શેર હોલ્ડર લેનાર થશે, લેનાર ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર 4,40,000. રકમ ચૂકવી એટલે બેંક સિલક જાય, તો તે બેંક ખાતે જમા 4,40,000. કોઈ બોનસ શેર કે આપવાનું નથી. તો અહીંયા જ આપણું આ એક્ઝામ્પલ છે પૂરું. બસ આ જ રીતે 7 માર્ક્સના એક્ઝામ્પલો આવશે.
નેક્સ્ટ એક્ઝામ્પલ, આવું જ બીજું એક્ઝામ્પલ. એક કંપનીએ તેના 1010% દરેક રૂપિયા સોનું એવા ₹80 ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરવા ઈચ્છે છે. તેના ચોપડામાં 31/3/20 રોજ નીચેની બાકીઓ હતી. તો 1000 પ્રેફરન્સ શેર છે, ₹100 શેર છે, 80 ભરપાઈ છે, એટલે ₹20 હપ્તો આપણે મંગાવવાનો છે. 10% પ્રીમિયમથી પરત કરવાના છે. જામીનગીરી પ્રીમિયમ 2000 આપી દીધું, બેંક સિલક 30,000 આપી, એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. નફા નુકસાન ખાતાની જમા બાકી આપી 20,000. સંચાલકો ₹10 એક એવા ઓછામાં ઓછા ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડી રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા. જરૂરી આમ નોંધ આપણે લખવાની છે. તો આમાં જે શેર બહાર પાડવાના છે પ્રીમિયમે બહાર પાડવાના છે, બાકી બધું સેમ. જરૂરી ગણતરી, પહેલી ગણતરી, રિડીમેબલ પ્રેફરન્સ શેર પર બાકી હપ્તો. આપણે હપ્તાની રકમ નક્કી કરવાની છે. હપ્તાની રકમ 1000 શેર છે, ₹100 શેર છે, 80 ભરપાઈ છે, તો હપ્તો કેટલો બાકી હોય? ₹20. તો 20,000. 20,000 નો હપ્તો છે બાકી છે. બીજી ગણતરી, પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ. પ્રેફરન્સ શેર પરત કરવા જરૂરી રકમ તો 10%ના જે આરપીએસ છે એની તો પેલા મૂળ કિંમત, 10%ના આરપીએસ એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેરની મૂળ કિંમત 1000 શેર છે, ₹100 એની મૂળ કિંમત છે ₹1,00,000. પરત પ્રીમિયમ 10% છે, પ્લસ પરત પ્રીમિયમ ₹1,00,000 10% એટલે 10,000. કેટલું થશે? 10,000. તો 1,10,000 પરત કરવાની કુલ રકમ અથવા કુલ પરત કરવાની રકમ. તો એટલી રકમ આપણે પરત કરવાની છે રેડીમેબલ પ્રેફરન્સ શેરની. ₹1,00,000 મૂળ કિંમત છે અને એના 10% એટલે કે 10,000 પરત પ્રીમિયમ છે. ત્રીજી ગણતરી, મૂડી પરત અનામત. મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય રકમ અથવા ઉપલબ્ધ રકમ. તો મૂડી પરત અનામત માટે બે રકમ આપણી પાસે મળે. એક સામાન્ય અનામતની રકમ આપણને મળે, નફા નુકસાન ખાતાની રકમ મળે. અહીં સામાન્ય અનામત તો નથી, તો માત્ર નફા નુકસાન ખાતું જ. કેટલું? 20,000. ₹20,000. મૂડી પરત અનામત માટે માત્ર નફા નુકસાન ખાતાની રકમ જ આપણને મળે છે 20,000. પરત પ્રીમિયમ માંડી વાળવા માટે આપણને જામીનગીરી પ્રીમિયમની રકમ મળશે. કેટલી છે? 2,000. પણ કેટલું લેવાનું? વધુમાં વધુ પરત પ્રીમિયમ જેટલું. પરત પ્રીમિયમ કેટલું છે? 10,000. પણ અહીંયા 2,000 છે, તો કોઈ પ્રશ્ન નથી, પૂરેપૂરી રકમ લઈ લેવાની. પણ માની લો કે અહીંયા 20,000 હોય તો આપણે કેટલા લેવાના? તો આપણે 10,000 જ લેવાના, 20,000 લેવાના નહીં. પણ અહીંયા તો 2,000 છે, તો કુલ પ્રાપ્ય રકમ 22,000. કુલ પ્રાપ્ય રકમ 22,000. ચોથી ગણતરી જે રીતે આપણે કરીએ એ જ રીતે રેગ્યુલર. નંબર 4, બહાર પાડવાના ઇક્વિટી શેર. બહાર પાડવાના ઇક્વિટી શેર એનું સૂત્ર જે બનાવેલું છે આપણે, બહાર પાડવાના ઇક્વિટી શેર બરાબર કુલ પરત કરવાની રકમ માઇનસ કુલ પ્રાપ્ય રકમ લખો તો પણ હાલે, અને આવી રીતે લખો, મૂડી પરત અનામત
અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પ્રાપ્ય રકમ. તો કુલ પરત કરવાની જે રકમ છે 1,10,000 છે. અને મૂડી પરત અનામત અને પરત પ્રીમિયમ માંડી વાળવા માટે જે પ્રાપ્ય રકમ છે 22,000 છે. કેટલી છે? 22,000. બાકીની રકમના જે છે એ શેર આપણે બહાર પાડવાના છે. 1,10,000 માઇનસ 22,000 એટલે 88,000 રૂપિયાના શેર આપણે બહાર પાડવાના છે. જે શેર આપણે બહાર પાડીએ છીએ એની ઉપજ કેટલી થશે? 88,000. શેરની સંખ્યા મેળવવાની છે. શેરની સંખ્યા, શેરની કુલ ઉપજ છેદમાં શેરની કિંમત. શેરની જે ઉપજ છે કુલ એ 88,000 છે. શેરની કિંમત 10 રૂપિયાનો શેર છે. 10% પ્રીમિયમે છે. 10% પ્રીમિયમે, તો 10 રૂપિયા મૂળ કિંમત પ્લસ એના 10% 1 રૂપિયો પ્રીમિયમ એટલે 11 રૂપિયા. 11 વડે ભાંગી નાખો. 88,000 ભાગ્યા 11. 8,000 ઇક્વિટી શેર આપણે બહાર પાડવાના છે. કેટલા? 8,000 ઇક્વિટી શેર. મૂળ કિંમત કેટલી? 8,000 શેર છે. મૂળ કિંમત 10 રૂપિયા એટલે 80,000 પ્લસ પ્રીમિયમ, શેર પ્રીમિયમ 8,000 શેર પ્લસ 10% એટલે 1 રૂપિયો પ્રીમિયમ એટલે 8,000. કુલ જે રકમ છે અથવા કુલ જે ઉપજ છે એ 88,000. શેરની કુલ ઉપજ, શેરની કુલ ઉપજ. શેર બહાર પડી ગયા. હવે આપણે મૂડી પરત અનામત ઊભું કરવાનું છે. જે રીતે કરીએ એ જ રીતે મૂડી પરત અનામત. સૂત્ર: મૂડી પરત અનામત બરાબર પરત કરવાના શેરની મૂળ કિંમત, પરત કરવાના શેરની મૂળ કિંમત માઇનસ બહાર પાડેલ શેરની મૂળ કિંમત. બહાર પાડેલ શેરની મૂળ કિંમત. જે શેર પરત કરવાના છે એની જે મૂળ કિંમત છે 1 લાખ છે. કેટલી છે? 1 લાખ. પરત કરવાના શેરની મૂળ કિંમત 1 લાખ છે. માઇનસ બહાર પાડેલ શેરની મૂળ કિંમત કેટલી છે? 80,000. તો કેટલા લેવાના? 20,000 લેવાના. શેમાંથી લેવાના? સૌથી પહેલા સામાન્ય અનામતમાંથી લેવાના, પણ અહીંયા આપેલું નથી. તો શેમાંથી લેવાના? નફા નુકસાન ખાતેથી. અને જો નફા નુકસાન ખાતું પણ કેટલું છે? 20,000 જ છે. કારણ કે આ બાબત ધ્યાનમાં રાખી અને પછી આપણે શેર બહાર પાડેલા છે. તો 20,000 નફા નુકસાન ખાતેથી, તમામ રકમ નફા નુકસાન ખાતેથી. નંબર 6 અને લાસ્ટ ગણતરી, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ એટલે કે માંડી વાળવું, એટલે કે માંડી વાળવું. શેમાંથી માંડી વાળવાનું હોય? જામીનગીરી પ્રીમિયમ માંથી માંડી વાળવાનું હોય. કેટલું છે? 10,000 છે. કેટલું છે? 10,000. જૂનું જામીનગીરી પ્રીમિયમ આપણી પાસે 2,000 છે. નવા શેર બહાર પાડ્યા, એ પણ પ્રીમિયમ થી બહાર પાડ્યા. એમાં પ્રીમિયમ કેટલું મળ્યું આપણને? 8,000. ટોટલ કેટલા થયા? 10,000. ટોટલ કેટલા થયા? 10,000. અને માંડી વાળવાના પણ કેટલા છે? 10,000. તો જામીનગીરી પ્રીમિયમ માંથી, કેમાંથી? જામીનગીરી પ્રીમિયમ માંથી પૂરેપૂરા રૂપિયા 10,000. કારણ કે જે બાકીઓ હતી એ ધ્યાનમાં રાખી અને પછી આપણે નવા શેર બહાર પાડ્યા. એટલે હવે આપણી પાસે જે બાકીઓ છે એ કાંઈ વધશે નહીં જામીનગીરી પ્રીમિયમ કે નફા નુકસાન ખાતે. તમારી ગણતરીમાં ભૂલ હશે તો કદાચ અહીંયા 10,000 ન પણ થાય. ગણતરી છે એ વ્યવસ્થિત કરવાની છે. ગણતરીનું આ જે ફોર્મેટ છે એ જ તમારે ફોલો કરવાનું છે. ગણતરી નંબર 3 અને 4 માં થોડો ફેરફાર થાય છે, બાકી બીજું બધું સેમ રહે છે. બસ હવે આમનું લખી નાખવાની છે. જે રીતે લખીએ અને પહેલાના એક્ઝામ્પલમાં લખી 7 આમનું એ જ રીતે. અને 7 માર્ક્સની અંદર આવા જ એક્ઝામ્પલો આવશે. અને 14 માર્ક્સ કરતા તમારે આ થોડા ઇઝી પડશે.
જો તમને 14 માર્ક્સનું એક્ઝામ્પલ વ્યવસ્થિત આવડતું હોય તો કોઈ પ્રશ્ન નથી, એમાં તમને થોડો ઘણો ડાઉટ હોય તો 7 માર્ક્સના એક્ઝામ્પલો છે આ પ્રકારના હશે, જેમાં તમારે ઓછો સમય લાગશે. તો હવે આમનોંધ લખવાની છે. કંપનીના ચોપડામાં આમનોંધ. પેલી આમનોંધ, પેલા તો જે હપ્તો બાકી છે આપણે એ મંગાવવાનું છે. હપ્તો જે બાકી છે આપણે મંગાવવાનું છે. ચલો હપ્તો બાકી હોય કેટલો છે? 20,000. તો મંગાવવાનું છે 20,000 રૂપિયા. 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી છે. રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે ઉધાર ₹20,000 એ 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 20,000. તો આ હપ્તો મંગાવવાની આમનોંધ આપણે કરીએ છીએ શરૂઆતથી. હવે રકમ મળે ત્યારે, રકમ મળે એટલે બેંક સિલક આવે, બેંક ખાતે ઉધાર 20,000 અને જેની રકમ મળે છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તાની, તો એ ખાતે જમા રિડીમેબલ પ્રેફરન્સ શેરના છેલ્લા હપ્તા ખાતે જમા 20,000. તો હપ્તાની બે આમનોંધ થઈ ગઈ. હપ્તો મંગાવ્યો પછી હપ્તો મળ્યો. શરૂઆતથી જ આ આમનોંધ આપણે કરતા આવીએ છીએ. ત્રીજી આમનોંધ, રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાનું નક્કી થાય ત્યારે બીજી ગણતરીના આધારે પરત કરવાનું નક્કી થાય એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે આપણે ઉધાર કરવાના છે. પણ કઈ કિંમત? મૂળ કિંમત 1,00,000. 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર છે, તો 10% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 1,00,000. પરત પ્રીમિયમ આપવાનું છે, તો પરત પ્રીમિયમ પણ આપણું નુકસાન છે, એ પણ ઉધાર કરવાનું છે 10,000. પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર, પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 10,000. ના બે રકમ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપવાની છે, તો તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા, પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા 1,10,000. તો આ પરત કરવાનું નક્કી થઈ ગયું. ત્રીજી ગણતરી છે એના આધારે આપણે કોઈ આમનોંધ લખવાની નથી. ચોથી ગણતરીમાં આપણે શેર બહાર પાડે, તો શેર બહાર પાડવાની આમનોંધ. આમનોંધનો જે ક્રમ આપણે અત્યાર સુધી જાળવેલો છે એ જ ક્રમમાં આમનોંધ લખવાની છે. તો શેર બહાર પાડવાના છે. કુલ 88,000 ના શેર બહાર પાડવાના છે. શેર બહાર પાડો એટલે બેંક સિલક આવે, બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર 88,000. ઇક્વિટી શેર બહાર પાડ્યા, ઇક્વિટી શેર મૂડી આપણી જવાબદારી થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, પણ મૂળ કિંમત જમા કરવાની છે. મૂળ કિંમત કેટલી છે? 80,000. જે પ્રીમિયમ છે એ અલગથી જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાનું છે. જામીનગીરી પ્રીમિયમ ખાતે શેર પ્રીમિયમ કેટલું છે? 8,000. 8,000. તો આ શેર બહાર પડી ગયા, એની આમનોંધ આપણે કરી નાખી. એના પછી આપણે મૂડી પરત અનામત ઉભું કરવાનું છે. શેમાંથી ઉભું કરવાનું છે? નફા નુકસાન ખાતેથી. કેટલું ઉભું કરવાનું છે? 20,000. નફા નુકસાન ખાતેથી 20,000 છે એ આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાના છે. તો નફા નુકસાન ખાતે ઉધાર 20,000 એ મૂડી પરત અનામત ખાતે જમા, મૂડી પરત અનામત ખાતે જમા પૂરેપૂરા 20,000. મૂડી પરત અનામત છે આપણે ઉભું કરી નાખ્યું.
એના પછી પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે. શેમાંથી માંડી વાળવાનું છે? જામીનગીરી પ્રીમિયમમાંથી. કેટલું માંડી વાળવાનું છે? 10,000. તો આમનો નંબર 6, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 10,000. તે પરત પ્રીમિયમ માંડી વાળી. હવે અહીં આપણું નુકસાન નથી રહેતું, તો પરત પ્રીમિયમ ખાતે, પ્રેફરન્સ શેર પરતના પ્રીમિયમ ખાતે જમા કરી દેવાના છે. પરતના પ્રીમિયમ ખાતે 10,000. પરત પ્રીમિયમ આપણે માંડી વાળ્યું, એના પછી આપણે રકમ છે એ ચૂકવી દેવાની છે. કોને ચૂકવી દેવાની છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. પરત કરવાનું જ્યારે નક્કી થયું ત્યારે એના ખાતે જે જમા કરેલા છે કેટલા? 1,10,000, એ આપણે એને ચૂકવી દેવાના છે. પ્રેફરન્સ શેર હોલ્ડરો લેનાર થાય, લેનાર ખાતે ઉધાર. પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર 1,10,000 અને આપણે રકમ ચૂકવી છે એટલે આપણી પાસેથી બેંક સિલેક્ટ જાય એટલે તે બેંક ખાતે જમા 1,10,000. તો આ રીતે આમનોંધ કરવાની છે. બસ આટલી આમનોંધ એમાં આવશે. તો આ રીતના 7 માર્ક્સના એક્ઝામ્પલો છે આવશે. કેટલા શેર બહાર પાડવાના છે તમને ડાયરેક્ટ આપી દીધું હોય તો કોઈ પ્રશ્ન નથી. તો ઘટતી રકમ આપણે ક્યાંથી લેવાની? વેચણી પાત્ર નફામાંથી, એટલે કે મૂડી પરત અનામત ઊભું કરવાનું છે. પણ એવી રીતે ડાયરેક્ટ નો આપ્યું અને તમને એમ કીધું હોય ઓછામાં ઓછી સંખ્યામાં ઇક્વિટી શેર બહાર પાડવાના છે અથવા પ્રેફરન્સ શેર બહાર પાડવાના છે, તો આ રીતે તમારી ગણતરી છે એ કરવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ.